હેલો ફ્રેન્ડ, ફરી એકવાર નવી રેસીપી સાથે શેર કરીશ પાલક પનીર. તો પાલકને આપણે ગરમ પાણીની અંદર બોઇલ કરી લેવાની છે. મિનિટ સુધી બોઇલ કરશું. ત્યારબાદ એક બાઉલની અંદર તેને કાઢી લેશું. બોઇલ કરેલી પાલકને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાની છે. પાલક આપણી ક્રશ થઈ ગઈ છે. ત્યારબાદ એને એક બાઉલની અંદર કાઢી લેશું. એક પેનની અંદર 1 ટેબલસ્પૂન બટર નાખીશું. બટરને સરખું ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ પનીર ક્યુબ એડ કરવાની છે. પનીરને બરોબર રોસ્ટ કરી લેવાનું છે 2 મિનિટ સુધી. તો પનીર આપણું રોસ્ટ થઈ ગયું છે. એક બાઉલની અંદર તેને કાઢી લઈશું. એક પેનની અંદર 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. ત્યારબાદ રાઈ જીરું નાખીશું. ગરમ થાય એટલે હિંગ એડ કરીશું. ત્યારબાદ ચોપ્ડ કરેલી ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે બરોબર સાતળી લેવાની છે. ત્યારબાદ લસણની પેસ્ટ નાખીશું. લીલા મરચાં એડ કરીશું. ટમેટો પ્યુરી નાખીશું. બરોબર બધું મિક્સ કરી લેશું. કિચન કિંગ મસાલા નાખીશું. કાશ્મીરી મરચું એડ કરશું. સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર, ધાણા જીરું પાવડર નાખીશું. પ્યુરી એડ કરીશું. હવે બરોબર મિક્સ કરી લેવાનું.
થવા દેવાનું છે. રેડી છે આપણું પાલક પનીર. જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.